ધંધા માટે ગીતા શું ઉપયોગી? હા હાલો, બિઝનેસ માટે શું ઉપયોગી? તો હું તમને એક શ્લોક કહું કે ગીતાની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે અધિષ્ઠાનમ કર્તા ચ કરણમ ચ એવ પૃથગ્વિધમ. અધિષ્ઠાનમ એટલે સ્થાન. તમારે કોઈ પણ ધંધો કરવો તો પહેલાં સ્થાન નક્કી કરવું પડે કે આ ધંધો અહીં હાલશે કે નહીં હાલે. જી હિમાલયન તળેટીમાં ફ્રીજની દુકાન ન નખાય. બરોબર છે. હા 100%. તો આ ધંધો અહીં હાલશે કે નહીં? નહીં આખા દિગંબરનું ગામ હોય, દિગંબર એટલે નાગા બાવા, નાગા બાબા. આખું ગામ નાગા બાવાનું હોય, ત્યાં ધોબીની દુકાન ન નખાય. હા બહુ સાચી વાત. સમજ્યા? તો અધિષ્ઠાન કૃષ્ણે કીધું પેલું સ્થાન નક્કી કરી લીધું. હા આધ્યાત્મિક અર્થે થાય જી જી અને લૌકિક અર્થે થાય. બરોબર છે. અધિષ્ઠાનમ કરતા, પછી તમે પોતે હા કરતા, એને લાયક સૌ કે નહીં, જે ધંધો કરવો છે હા એને લાયક તમે સૌ કે નહીં, તમને એનો અનુભવ છે કે નહીં, હમ. તમારીમાં માસ્ટરી છે કે નહીં. અધિષ્ઠાનમ કરતા જ કર્ણો, પછી હથિયાર. હા કર્ણ એટલે હથિયાર. તમારે જે ધંધો કરવાનો કાચું મટીરિયલ આજુબાજુથી મળી શકે એમ છે કે નહીં, હમ. અને પછી તમારા ધંધા માટે જે સાધનો જોઈએ જી એ બધા નજીકમાં મળી શકે એમ છે કે નહીં. હા અને એ ઉપરાંત તમારો પાકો માલ છે એ પાછું વેચાવા માટે થઈને માર્કેટિંગ મળી જાય કે નહીં. હા તો અધિષ્ઠાનમ કરતા ત કર્ણમ ચ પૃથક વિધમ હમ. દૈવમ ચેવ પંચમમ. જો આ ચાર વ્યવસ્થિત રીતે હોય અને છતાં તમારો ધંધો ન હાલે ને તો પછી કૃષ્ણ કે તમે ભાગ્યને દોષ દો. ત્યાં સુધી ભાગ્યને દોષ ન દો. દૈવમ, દેવનો અર્થ થાય ભાગ્ય. જી 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 દનીમાંથી એક રેપ કરીને હા. એટલે દેવતા થાય, દેવ. પણ દેવ દૈવ બે રેપ કરો ને એટલે ભાગ્ય થાય. ભાગ્ય થાય. હા દૈવમ ચેવ પંચમમ. પાંચમો એટલે માણસ ઘણી વખત એમ કે ભાઈ ભાગમાં ભાગ છે ને કૃષ્ણે 5મી જગ્યાએ મૂક્યું 5મી કે જગ્યા. 4 પહેલા કરી લ્યો, હા 100%. મહેનત કરી લો, સ્થાન જોઈ લ્યો, સાધન જોઈ લ્યો, અને પછી જો તમે સફળતા ન થાવ ને તો માનવાનું કામ આપણા ભાઈ કંઈ કામ નથી કરી રહ્યા. કરી ગયા. જો ધંધો કરવો હોય તો કૃષ્ણે કીધું છે કેમ કરવો, ખોરાક કેમ કરવો, યોગી કેમ બનવું. હમ હમ. એટલે ગીતા બધી બચપણથી લઈ અને વૃદ્ધત્વ સુધી ગીતા બધાને ઉપયોગી છે. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને, તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.